રાજ્યના ડીજીપી KLN રાવ વડોદરા પોલીસ ભવનમાં પહોંચ્યા. ક્રાઇમ કોન્ફરન્સ અને નાર્કોટિક્સ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લેશે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીજીપી KLN રાવ આજે વડોદરા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ પરંપરા મુજબ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ડીજીપી રાવે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ તેમજ ભવિષ્યના સુરક્ષા આયોજન અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેઓ વડોદરાના પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં હાજરી આપશે, જેમાં શહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે અત્યાર સુધી લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવશે. કોન્ફરન્સ દરમિયાન વડોદરાની હાલની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક સંચાલન તેમજ અન્ય આંતરિક સુરક્ષા સંબંધિત પડકારો અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ પોલીસિંગમાં આધુનિક ટેકનોલોજીનો વધુ અસરકારક ઉપયોગ, શહેરભરમાં CCTV નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી અને સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા અભિયાનના ભાગરૂપે ડીજીપી રાવ વડોદરામાં નાર્કોટિક્સ જાગૃતિ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દ્વારા ડ્રગ્સના દૂષણને મૂળમાંથી દૂર કરવા તેમજ નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસોને વધુ વેગ મળશે. ગુજરાત રાજ્યના ડીજીપી બન્યા પછી આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરની, અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે. જે રીતે CP સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, DIG, જેલ વિભાગ અને રેલવે વિભાગ, એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે. અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને CID ક્રાઇમ, આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ पे ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે, તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી, સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય, એ એક આયોજન હતું. અને 3 કલાક 3.5 કલાકની ચર્ચામાં ખૂબ જ રસપ્રદ રહી હતી. અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે. અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે. એકબીજાના મુશ્કેલીઓ, લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય, એ દિશામાં આજે ચર્ચા થઈ છે. અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે. સારી આઉટકમ છે કે દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે 1930 આપણા હેલ્પલાઇન છે, એ અત્યારે આપને પાસે 90 લાઇન્સ આપને પાસે ઉપલબ્ધ છે. એને અમને વધારીને 180 જેટલા કરવાના છે. અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન આવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ 35 થી 40% રકમ અમે ફ્રીઝ કરી શકાય, હોલ્ડ કરી શકાય. જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા 1 કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને, તો એના માટે અમે નગરજનોને, સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે. એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે. એના માટે ANTFની એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે. અને આજે એક ANTF ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે. તો એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે.